ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત તમારું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. તો તમારા ભાઈના ઠેકાણા ના હોય, જો પાછળ તમને દેખાતું હર્ષદમાનું મંદિર દેખાય. તો આજે આપણે ઉપર ચડવાનું છે. હર્ષદ પૂગી ગયા અને હર્ષદથી આપણે વ્લોગ ચાલુ કર્યો. આવ્યા હતા નિવત પુગાડવા લાંબે દાદાને, અને આપણે હર્ષદથી પૂગી ગયા. જો આજે દરિયા લોકેશન જોયું. હા આપણે ઉપર ચડવાનું મંદિર ઉપર. હાલો તો યા ચડીને બતાવી તમને. એ કોઈ દિને ગયા નથી કેમ કે એ દિન બંધ છે, પણ આજ પે ચડવું છે ઉપર. પગથિયાની સિસ્ટમ તો છે જ નહીં, જોઈ લો. આ ટ્રેકિંગ કરવું જોઈએ, ટ્રેકિંગ. આપણે સગલા કહી રહ્યા. સગલાનો મતલબ છે ટ્રેકિંગ કરી સરખું રહી. આમાં ભાઈ આમ ઊંચા ઢાળ દેખાય, ફોનમાં દેખાતો નથી. લાખો પાણો. આપણે કિસાન હે, કિસાનને નડે નહીં. આજે તો તમારો ભાઈ ટ્રેકિંગ ઉપર આવ્યો, જોઈ લો. હર્ષદી માને મંદિર ઉપર ચડવાના છે, પણ પગથિયા કાંઈ હે નહીં. અને ટ્રેકિંગ કહેવાય ભાઈ. અને અહીંથી જોઈ લો હર્ષદી માન દેખાય. આ મંદિર આવ્યું જો. હવે કઈ બાજુ જવાનું? હા ભાઈ રસ્તો બનાવી દીધો હાલી હાલી. ઓફ રોડિંગ એ કરે. જો જટા કઈ છે નહીં. બહુ લાંબુ ટ્રેકિંગ કરીને પૂગી ગયા મંદિરે. જો બહુ લાંબુ ટ્રેકિંગ તો નહોતું, જીરીક વાર પૂગી ગયા. જો અને ઓફ રોડિંગ વાળો રસ્તો હતો ને, જીરીક વાર લઈ. જો આ મંદિર છે, અટાણે કંઈ છે નહીં મૂર્તિ પણ રોગા આપણે એડવેન્ચર ઉપર આવે છે, ફોટા પાડે. કેમ કે છે એ બધું હેઠે વયું ગયું મંદિર પહેલાં હતું અહીંયા. જોઈ લો આ લોકેશન જોઈ લો ખાલી. ઓહ આવું લોકેશન તો ક્યાંક જોવા મળે, જોઈ લ્યો. જોઈ લો મંદિર જોઈ લો. આ બધા આમાં બધા ડિઝાઇન કરી નાખી, બધા માણસે નામ પોતાના લખી નાખ્યા. આમાં જી પાઇટ ગોતો ને એમાં નામ જ લખેલ છે. જો જોતા નામ આ બધા લખી નાખ્યા. આ આવે ને બધા ઠોકી દીધા નામ. એક પણ જગ્યા નથી રહેવા દીધી, એટલે નામ આમ ડિઝાઇન બની ગઈ. આવી ડિઝાઇન કરવી હોય ને તો આપણે કંઈક અત્તરી મૂકી દેવાનું, ડિઝાઇન ઓટોમેટિક થઈ જાય. તો આ ડિઝાઇન જ બની ગઈ. તો હાલો હવે ક્યાં જોઈ આવીએ, ક્યાં આ દેખાય એમ તો જોજો. આ સિકેલી મતલબ તો શું હોય કંઈ ખબર નથી. જોતા 4 વર્ષ સિકેલી જ છે. મતલબ તમને ખબર હોય તો અમે બે દસ સિકેલી મતલબ તો હજી ખબર નથી અમને. આ શીખલી કરો મતલબ ખબર છે તમને? હે ભાઈ મતલબ ખબર કોમેન્ટ કરો. શીખેલી મતલબ નજારો પણ એક નંબર આવે. બીજું બધું મળી ગયું. આ બધી અડધા પાડી નાખી શીખેલી. આ પછી એક શીખલી ગયા એટલે બીજા વાહે લગે કરવા માટે, પણ મતલબ તો કંઈ થતું નથી. બાણ થાય બાણ. અમે કિસાન છીએ, અમે બાણ કરી દઈએ. નહીં ભાઈ, બાણ કરવાનો ઉપયોગ આવે શીખેલી. પણ આમાં તો જો ઓહ શીખેલી એટલે શીખેલી જ છે. પણ અને આ જો આ મંદિર પહેલી વાર આવ્યા અમે. ઉમતા ચાલુ હતું તો આવ્યા એકાદી વાર, પણ બંધ થયું ને ટિકિટ પછી પહેલી વાર આવ્યા. ટ્રેકિંગ કરીને એ અઘરું છે. જો હેઠે જો તમે જતા, અને આ ઓફ રોડિંગ રસ્તામાંથી આવ્યા અમે. અમારે તો હેન્ડબેગનો સહારો જોઈએ જ. હેન્ડબેગ તો રાખવી જ પડશે.
હવે તમને ખબર પડી જોઈ લ્યો હવે જો હરખો આમાં હરખું ચાલવું પડે ભાઈ, એને ભેગી રાખવી જ પડે. નકા રૂલ બન્યા ને જોઈએ સીધા હેઠે વયા જાઉં 1 મિનિટમાં. હું તો પાણા હે એટલે વાંધો નથી, પણ અમે કિસાનભાઈ કિસાનને નડે નહીં. આવી ટ્રેકિંગ તો અમે કાયમ કરતા હોય, ભલે ખંધે પંપ હોય તો એમ સડી ટ્રેકિંગ તો કરવું જ પડે. આવી ગયા છે જો દૂડે તો એમ કહે હતું ને 4 વ્હીલ લઈને ચડી જાય. હવે બ્રેક રાખવાનું. રિક્ષા જો રિક્ષાવાળા કે હાલો સ્ટેશન પર અમે પ્રાઇવેટ ગાડી આવી ગયા હે. હર્ષદ જવાનો પ્લાન નહોતો પણ પેટ્રોલ ભરાવું હતું, પડી પેટ્રોલ પંપમાં પેટ્રોલ નહોતું, તેથી લાંબે જવું પડ્યું. લાંબેથી હર્ષદ ટુકડું થાય એટલે મોગા ભેગો ચોકો મારી દીધો. અમે મજા આવી હતી, સ્ટ્રગલ કરી દીધું. અમે ટ્રેકિંગ કર્યું, સ્ટ્રગલ નહીં ટ્રેકિંગ પણ મજા આવી. પણ બસ હર્ષદથી વનતા અમે ગયા નહીં. અટાઈ જો ઘરના કામમાં લાગી ગયા, આપણે દવા છાંટવાની હતી. દવા કીવાની એ પછી તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જાય. એટલા કટકામાં આવ્યા છાંટવા જો એક દવાનું ડબલું અહીંયા છે, બાકી દ્રાવણ કરી નાખ્યું એ બતાવજો તમને. દવા તો આપણે આમાં ઈરની છે, બીજું આમાં ફાલની અને રાડા રતડની, એટલે રાડો આવે ને એ ના આવે. એ દવા છાંટો ને તો ઘણો ફાયદો થાય ભાઈ. દવા ભાઈ કપ બનાવી કપની એમ કહે કે આ હે ગણ કરે, પણ એ કીને ખબર કે ગણ કરે કે નથી કરતી. કેમ કે દવામાં ચાલો ગમે એ વેચી શકે, ગમે એ બીજું બનાવે, પણ આમાં કઈ પછી કોઈને ખબર નથી પડી કે આ દવા ગણ કરે. જોઈ લ્યો દવા છટાય, બાકી સીધા સુઝુકી દવા છટાય ને એટલે જ આવે માંડવી નરવી છે. જો આમાં કાંઈ રોગ દેખાય તમને? આમાં કાંઈ હેજ નહીં, ઈર કે કંઈ હેજ નહીં. ઈર હે કોક છે. જો એ આજ ફે દવા થાય ને એટલે એ ઉરલી પડવાની છે, તો એ તો આવી નરવી માંડવી છે. જો બાકી દવા ગણ કરે ભાઈ એ ફાઇનલ છે. દવા ગમે એવી હોય, આપણે ખબર નથી કે દવા એની એ જ દવા છે કે નહીં. કેમ કે ગમે આમ ભેળસેળ કરી શકે બધા. આ રૂપિયા હાટું બધા કરતા હોય, ગમે એ રીતે ગમે હે કરી જ શકતા હોય. તો આપણે બતાવી ખબર પડે છે કે ના દવા ગણ કરે. બાકી જો દવા છે ને આ છે જો ઉર્જા છે ઉર્જા. બાકી દ્રાવણ કરી નાખ્યું એ ઘરે પડ્યા ડબલા એક છે જોઈ લ્યો. જોઈ લો આમાં કાર્બન આવી જાય, કેલ્શિયમ, કાર્બન, સલ્ફર, બધા જે તત્વ ઘટતા હોય ને માંડવી નહીં, એ બધા આ દવાથી પૂરા પડી જાય. દવા પણ આમ સાચવી પડે જો આમ સુઝુકીથી. અને બસ હવે આ એક છેલ્લી સુઝુકી છે. તો હમણાં વ્લોગ ઉતારવાનું મેળ નથી આવતો, એટલે વ્લોગ થોડો આડો થઈ જાય. પણ ફાઇનલ હવે રેગ્યુલર આવશે. તમને જેવા વ્લોગ ગમે કોમેન્ટ કરો તો કે ખબર પડે કેવા વ્લોગ ઉતારવા જોઈએ મારે. તો આ ગિરનાર 4 આ હે અમારા કૂવા. જોઈ લો પાણી એટલે આસરું આમ જો ત્યારે મોઢું એવું નહીં દેખાયો. આરસીયા ને વારે મિરર હોય ને એમાં કેવું આપણું મોઢું દેખાય. આમ ડોકું કાઢો લેવું એવું મોઢું દેખાય. એવું તો આસરું પાણી છે અમારા વાઈફનું.
હા તો દવા છટાઈ ગઈ છે કમ્પ્લેટ, સૂચું ગઈ છે, વાર ના લાગે. તો આજનો વ્લોગ આ લગન રાખી. આજના વ્લોગમાં વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કેવા વિડીયો જોઈ તમે કોમેન્ટ કરી નાખજો. ચેલેન્જિંગ વિડીયો જોઈ તો આપણે એ બનાવશું. તો તમારા ઉપર, તમે કોમેન્ટ કરો કે પછી જુગાડી વિડીયો જોઈ તો એ પ્રમાણે કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ ના કરી નાખજો. આગળ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવવાના છે, હવેથી રેગ્યુલર આવશે. અને આપણે ખંભાળી મેળામાં ગયા ઘણા સબસ્ક્રાઈબર ભટકા હતા, પણ એમાં વિડીયોમાં લઈ ના આવી ગયો. ટ્રાફિક એવી હતી ને એ ફોન ખીચામાં નીકળે એમ નહોતો, એવી પબ્લિક હતી. તો વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ.